ભરત ચૌધરી હત્યા કેસમાં પોલીસનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન, લોકોમાં ભારે રોષ. પાલનપુર અમદાવાદ હાઈવે પર થયેલી યુવક ભરત ચૌધરીની ચકચારી હત્યા મામલે આજે બનાસકાંઠા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસે મુખ્ય આરોપી લાલો મંડોરા સહિત તમામ 6 આરોપીઓને સાથે રાખી પાલનપુરના એરોમા સર્કલ પર ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટી પડેલ લોકોએ આરોપી પ્રત્યે ફટકાર વરસાવ્યો અને પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા 2 ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીનો મોટો કાફલો એરોમા સર્કલ પર ખડકી દેવામાં આવ્યો. પોલીસે મુખ્ય આરોપી લાલો મંડોરા અને તેની ગેંગના અન્ય 5 સભ્યોને એરોમા સર્કલથી લઈ ખાનગી હોટલ પાસેના ઘટના સ્થળ સુધી લઈ જઈ હત્યા કેવી રીતે કરવામાં આવી તેનું આખું દ્રશ્ય રિકન્સ્ટ્રક્શન ભજવ્યું હતું. તપાસ અધિકારીઓએ ગુનાની કડીઓ જોડવા માટે આખી પ્રક્રિયાને વિડીયોગ્રાફી પણ કરી હતી. લોકોનો આક્રોશ અને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા જ્યારે આરોપીને જાહેરમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર હજારો લોકોનો રોષ ફાટી નીકળ્યો. ઉશ્કેરાયેલ ટોળાએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી. જોકે પોલીસે જે રીતે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને પકડ્યા છે તેને લઈ લોકોમાં સંતોષ પણ જોવા મળ્યો હતો. સ્થળ પર ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા અને લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરત ચૌધરી નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મુખ્ય સૂત્રધાર લાલો મંડોરા સહિત 6 શખ્સની ધરપકડ કરી છે. પોલીસ હવે આ કેસમાં વધુ પુરાવા એકત્ર કરી રહી છે જેથી આરોપીઓને અદાલતમાં કડક સજા અપાવી શકાય. આ ઘટનાના પગલે સમગ્ર બનાસકાંઠામાં ચકચાર મચી ગઈ છે. એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા. આપણે જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 ના રોજ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં મરણ જણાયા શ્રી ભરતભાઈ ચૌધરી નું જ્યાં મૃત્યુ નીપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપી ઉપર જયારે પાલનપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસનો રિમાન્ડ લેવામાં આવે છે. તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજ રોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને જેમને ત્યાં કાવતરું કર્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા જ્યાં તે લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે. હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે જે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્વયે જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપી હશે એ બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે. આભાર.